કબજો લેવા માટેની જાહેરાત કરી છે, શું કહેશો? સાહેબ, આજે 26મી તારીખ એટલે આજે બંધારણીય દિવસ છે. આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધારણીય દિવસ છે. ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે. ખાસ કરીને જુનાગઢનો કાયદો મહેતા સાહેબ ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે. એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે. અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ, દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. આવી કોઈ કાયદા વારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે. એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત. અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે, એ મગજમાં રાખજો. બીજી એક વસ્તુ હતી બાપુ, ખાસ કરીને જે સ્થાનિક સંતો સામે આક્ષેપો કરશે, શું કહેશો? સાહેબ, ઘણા સમયથી જ્યારથી 1-1.5 વર્ષથી આ અલગ અલગ પ્રકારના માયા મંડળ ચાલુ થયા છે. માયા મંડળ એમાં એક સ્થાનિક સંતો આ બોલે છે, સ્થાનિક સંતો આનો વિરોધ કરે છે, સ્થાનિક સંતો આની વિરુદ્ધમાં છે, સ્થાનિક સંતો તંત્રની વિરુદ્ધમાં છે, થોડી વાર કહે કે પરિક્રમાની વિરુદ્ધમાં છે. પણ સ્થાનિક સંતો કોણ? સાહેબ, અહીંયા ગિરનાર મંડળ અસ્તિત્વમાં છે, જેના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી છે. અખાડાના થાનાપતિ, અખાડાની વ્યવસ્થા અમારા બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે, એ પણ સ્થાનિક સંતો છે. તો 2-3 જણા ભેગા મળીને કોઈ સ્થાનિક સંતની વાત કરતા હોય તો એ બિલકુલ ખોટી છે. આજે આવાન અખાડો, અગ્નિ અખાડો અને જૂના અખાડા જુનાગઢમાં મોજૂદ છે. આખા ગુજરાતમાંથી, ભારતમાંથી જેટલા પણ શ્રી પંચદશનામ જૂના અખાડા સાથે જોડાયેલા હોય, અગ્નિ અખાડા સાથે જોડાયેલા હોય, એ તમામે તમામ સાધુઓ સ્થાનિક જ છે. આ મગજમાં રાખજો. કોઈ આ જન્મેલા નથી. અને જે આ વાત કરી રહ્યા છે એનો જન્મ જુનાગઢમાં નથી ભાઈ, એ બહારથી જ આવેલા છે બધા. તો જાતિવાદની, સ્થાનિકવાદની આવી વાતો ઉભો કરી અને સાધુ સંતોમાં પોલિટિક્સ ના કરો. ઘણા સમયથી શિવરાત્રી ઉપર પણ જોયું, જે લોકોએ પોતાનો પૂર્વાશ્રમ છોડી દીધો હોય સાહેબ, એના જાતિ સાથે કે એના પરિવાર સાથે કઈ લેવા દેવા હોતા નથી. એ માત્ર સાધુ છે, મહાત્માઓ છે. વારંવાર જાતિ વિષયકો હોય, સ્થાનિકના વિષયો, આવા વિષયો લઈ અને સાધુ સંતોને ખૂબ કનડત કરવામાં આવી રહી છે. હવે અમે તો ભાઈ શબ્દના માણા નથી, અમે સેવાના માણા છીએ. અમને એવું બધું બોલતા આવડતું નથી. અમે માત્ર અહીંયા રહી અને બધાના રામ રોટી કરાવી છીએ. સનાતન ધર્મનું જેટલું થાય એટલું કામ કરીએ છીએ. એટલે બેફિઝુલ વાતો કરી સાધુ સંતોને જે બદનામ કરવાનું, ગિરનારને દૂષિત કરવાનું, વિરોધ સિવાય કોઈ કામ જ નથી. બસ વિરોધ કરો, વિરોધ કરો. સાહેબ, આ ધર્મ શાસન છે, આ રાજકારણ નથી. બરાબર, રાજકારણમાં પણ ખૂબ સારા નિયમો હોય છે. આ તો એને પાછું પાડી દીધું છે, એને નેવા મૂકી દીધું. એટલી હદે અહીંયા ચાલી રહ્યું છે, જે ખરેખર ખૂબ ખોટું થઈ રહ્યું છે. એટલે ગુજરાતની ધર્મપ્રેમી અને આસ્થાળુ જનતાને જણાવીએ છીએ કે જે આ મેસેજ તમારી સુધી પહોંચ્યા છે તે વહિયાત છે, બે બુનિયાદ છે. આવી કોઈ ઘટના બનેલી નથી, કોઈ પૈસાઓ અપાયેલા નથી, આવી કોઈ વાત છે જ નહીં. મન ગણત કહાની છે આખી. અને એનું ખૂબ અમને દુઃખ છે. અમને એકને નહીં, આખા ગુજરાતના, ભારત વર્ષના તમામ સાધુઓ આનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે આપણી વચ્ચેથી એક માણસ, સાહેબ વિદર્ભીઓ વાત કરે તો દુઃખ ન થાય, પણ પોતાના પરિવારમાંથી, અમે પરિવાર સાધુ એટલે અમારો આખો સાધુ સમાજ બધો અમારો પરિવાર જ છે. અને ખાસ આ બે બુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો ભાઈ, મજા નહીં આવે. જે વસ્તુની હકીકત તમારી સુધી નથી પહોંચી, એ વસ્તુ જેને તમે જાણતા નથી, એના માટે તમે કેવી રીતે લખી શકો, કેવી રીતે બોલી શકો? એના માટે પણ કાયદો અને વ્યવસ્થા છે. અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ. જે પણ લોકોએ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં, હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે, બોલ્યા છે, એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લેશું. બાપુ, અંબાજી મંદિરની જે